આપણે થોડાક તેજીમાં છે, એક વસ્તુ ભૂલી ગયા, જેનો છેલ્લો અંક 5 હોય, છેલ્લો અંક 5 હોય એના વર્ગ કેમ કરવા? માની લો કે હું તમને એમ કહું કે 35 નો વર્ગ કરવો છે, તો ના અહીંયા દેશી વપરાય ના અહીંયા વિદેશી વપરાય. છેલ્લો અંક 5 હોય તો તમને બધાને ખબર છે 5 નો વર્ગ કેટલો થાય? 25. 3 પછી કેટલા આવે? 4. તો 3 ચોક 12. એ બેનો ગુણાકાર. દીપક સીએમ કહે છે કે આનો વર્ગ કરો. હવે અહીંયા શું છે? આ એક અપવાદ છે, હું તમને કહી દઉં. જુઓ, 11 નો વર્ગ કરો તો 121 થાય, પછી 111 નો વર્ગ કરો તો હમણાં થોડીક વાર પહેલા જ આપણે કરેલો આવો થયો હતો. અહીંયા કેટલા એકડા છે? તો 1 2 અને પછી ઉતરતા ક્રમમાં કેટલા એકડા છે? 3. તો 3 સુધી ચડતો ક્રમ ને પછી ઉતરતો ક્રમ. હવે માની લો કે આવી રીતે 4 એકડા હોય તો શું કરવાનું? 4 સુધી ચડતો ક્રમ, 1 2 3 4 અને પછી ઉતરતો ક્રમ. લો થઈ ગયો. આમાં કેટલા એકડા છે? 6. તો 1 2 3 4 5 6 અને પછી 5 4 3 2 1. આવી રીતે થાય. આ તો કોઈ પૂછ્યું, મને ખબર હતી એટલે મેં કીધું, બાકી આની કોઈ એટલી જરૂર નથી છોકરાઓ. હા, આપણે હતા ત્યાં જઈશું. ચલો, 35 નો સ્ક્વેર કર્યો. હવે માની લો કે તમારે 65 નો સ્ક્વેર કરવો. પાંચડો હોય એટલે પછી તો લખી જ નાખવાના, પેલા પછી લખી નાખ્યા. હવે તો કે 6 પછી કેટલા આવે? 7. તો જવાબ શું આવે? 42. ભાઈ સમજાય છે? માની લો કે હું એમ કહું કે 85 નો સ્ક્વેર કરવો છે, તો હવે પાછળ પછી નહીં લખું, પેલા લખીશું આને. હવે ફાવટ આવી ગઈ ને? તો 8 નવા કેટલા થાય? 72 અને પછી બોલવાના, એટલે આમ હળંગ લાઈનમાં બોલતા ને એવું લાગે. માની લો કે હું તમને એમ કહું કે 95 નો સ્ક્વેર કરવો છે, તો 9 ગુણ્યા 10 કેટલા થશે? 90 અને પાછળ કેટલા આવે? 25. છોકરાઓ બરાબર છે? માની લો કે હું તમને એમ કહું 75 નો સ્ક્વેર કરવો છે, તો 7 8 56 અને 25. થઈ ગયું કે નહીં? માની લો કે હું તમને એમ કહું કે 105 નો સ્ક્વેર કરવો, તો દેશી એટલે 100 ની મેથડ થી ન કરાય. 10 પછી કેટલા આવે? 11. તો 110 25.